જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા। જે મનુષ્ય પ્રભુ કૃપાની આ લીલાનું શ્રવણ કરે છે તેને પ્રભુની માયાનો મોહ સ્પર્શી શકતો નથી અને તેના સર્વે બંધનો દૂર થાય છે। સર્વે મનોરથો સિદ્ધ થઈને અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે। વળી આ લીલાનું સતત પઠન કરનાર મનુષ્ય સર્વે પુરુષાર્થને પ્રાપ્ત કરે છે અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે। પુરાણ કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 7મો। વિશ્વકર્મા ભગવાને પૃથુને દર્શન આપ્યા। પૃથુ પ્રજાનામ ચ કથમ પ્રિયમ નિત્યમ ચ શાશ્વતમ દંતવાનતિ ધર્મ જ્ઞતશ્વતમ કથયત તત્વતઃ। સૂત પુરાણી પાસેથી ઋષિ મુનિઓ ભગવાન વિશ્વકર્માની લીલાઓનું કથાનું અમૃતપાન કરી રહ્યા છે અને આનંદિત થઈ ઉઠ્યા છે। સૂત પુરાણી થોડી વાર આરામ કરવા માટે કથા કહેતા અટકી પડતા ઋષિજનો બોલી ઉઠ્યા કે હે સૂત પુરાણી, ધર્મિષ્ઠ અને ચરિત્રવાન એવા પૃથુ રાજાએ પ્રજાનું દીર્ઘકાળ સુધી કલ્યાણ કઈ રીતે કર્યું તે તમો અમને વિસ્તારપૂર્વક કહી સંભળાવો। આપની અમૃતવાણી સાંભળતા અમને ભરપૂર આનંદ પ્રાપ્ત થાય છે। શ્રેષ્ઠ મનુષ્યોનો સત્સંગ હંમેશા કલ્યાણકારી જ હોય છે, તો એવા પુરુષની અમૃતવાણી સાંભળવા મળે તો એનાથી બીજું રૂડું શું હોય? અને એ વાણી પ્રભુના ગુણગાનથી ભરપૂર હોય તો તેની કલ્પના કરવાનું મુશ્કેલ હોય છે। હે જ્ઞાની પુરાણી, આપની ભગવત વાણીનો અમને સૌને લાભ આપો। ઈશ્વર લીલાનું રસપાન કરવાને સદા સર્વદા ઉત્સુક અને મુનિવર્યોના આવા વચનો સાંભળીને પ્રભુનું રટણ કરતા અને મનોમન પોતાના ગુરુ શ્રી વેદ વ્યાસજીને પ્રણામ કરતા સૂતજી બોલ્યા, હે મુનિજનો, ભગવાનની લીલાઓ હંમેશા અજબ જ હોય છે, તેની યશ ગાથાઓ અપરંપાર હોય છે। એવા પ્રભુની લીલાઓનું વર્ણન કરવાને તથા પૃથ્વી પરથી અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરીને ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરીને અપરંપાર લીલાઓના કરતા પરમ દયાળુ પરમાત્માની અસીમ શક્તિઓનું વર્ણન કરવાને કોણ સમર્થ છે? પોતાના ભક્તોની રક્ષા માટે ભગવાને જે સામર્થ્ય બતાવ્યું છે તેનું વર્ણન કરવાને હું કે તમે શક્તિમાન નથી। પ્રભુના ભક્તો જ ભક્તિ મહિમા વર્ણવી શકે અને પ્રભુ તો સદા પોતાના ભક્તોના દાસ બની જાય છે અને ભક્તો માટે તો ખુદ લક્ષ્મીનો ત્યાગ કરીને દોડતા આવે છે। મહારાજ પૃથુએ પરમ કૃપાળુ પરમાત્માની આરાધના કરવી શરૂ કરી અને ધર્મપરાયણ રહીને ધર્મનું રક્ષણ કરવા લાગ્યા। પ્રજાનું પિતાની જેમ પાલન પોષણ કરવા લાગ્યા। ભગવાને અધર્મ, અત્યાચાર, દંભ, દુરાચરણનો વિનાશ કર્યો। વળી પિતામહ બનીને લોકોના કલ્યાણ અર્થે અને લોકો ભયભીત થયા વિના જીવન વિતાવી શકે એ માટે ખૂબ પ્રયાસો કર્યા હતા। પૂર્વ કાળમાં આદિનારાયણને આધીન થઈને બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ સર્જવાનું શરૂ કર્યું ત્યારે હાલક ડોલક થઈ રહેલી પૃથ્વીની સ્થિરતા માટે ઈશ્વરને પ્રાર્થના કરતા ભગવાને પોતાના એક અંશરૂપ વિરાટ વિશ્વકર્માનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીને સ્થિર કરી હતી અને વિશ્વકર્માએ આવાસોનું સર્જન પણ કર્યું હતું। એટલું જ નહીં, દેવોના મનોરંજન માટે ઇન્દ્રિયથી અતિ પ્રિય એવું શ્રેષ્ઠ સ્વર્ગનું પણ સર્જન કર્યું હતું। જ્યારે ઇન્દ્રને દાનવો સાથે મહાસંગ્રામ થયો ત્યારે ઇન્દ્ર રાજાને મદદરૂપ થવા માટે પૃથુને તે જ સમયે આ સર્વે હકીકતો જાણવા મળી હતી। આથી પોતાની પ્રજાને ભય રહિત બનાવવા માટે પૃથુએ રાજાને આદિનારાયણનું એક ચિત્ત ધ્યાન ધર્યું હતું। પૃથુ રાજાની સેવા, પૂજા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને એક હાથમાં ગજ તથા બીજા હાથમાં દોરી ધારણ કરીને તો ત્રીજા હાથમાં કમંડલ અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે। તે પ્રભુ હંસ ઉપર બિરાજમાન થયેલા છે। તેમણે 3 નેત્રો છે, જેમણે સર્વે દેવોના સ્થાન અને આવાસોનું રાજમહેલ યુક્ત ત્રિલોકનું સર્જન કરેલું છે અને વિશ્વના પાલક રક્ષક વિશ્વકર્મા ભગવાન અમારું રક્ષણ કરો। મહારાજા પૃથુએ એક ચિત્તે ભક્તિરૂપ થઈને ભગવાન વિશ્વકર્માનું ધ્યાન ધર્યું ત્યારે સૂર્ય સમાન અતિ તેજવાળો ઘોડો પૃથ્વી તરફ આવતો દેખાયો। તેજ પુંજ નજીક આવતા જ આદિનારાયણ સ્વરૂપ વિરાટ વિશ્વકર્માના સૌને દર્શન થયા હતા।
ધીરે ધીરે પ્રકાશ ગોળો નીચે આવ્યો અને ધરતી ઉપર રાજા પૃથુ ધ્યાનમગ્ન થઈને બેઠા હતા ત્યાં આવ્યો. તેજનો પુંજ ધરતી ઉપર આવતા જ પૃથ્વી આનંદિત થઈ ગઈ. વાતાવરણમાં ચારે બાજુ આનંદ આનંદ છવાઈ ગયો. તે સમયે આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરવા માંડી. પૃથ્વી પરની પ્રજાએ ભાવ વિભોર થઈને ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા. ઋષિ મુનિઓ તથા પૃથુ રાજા પણ પોતાના જન્મને સાર્થક થયેલો જાણીને વિશ્વકર્માના આગમનથી પોતાના સર્વે કાર્યો સફળ થયેલા માનવા લાગ્યા હતા. ત્યારે પૃથુ રાજા ભગવાન વિશ્વકર્માની સ્તુતિ કરતા બોલ્યા કે હે વિરાટ પ્રભુ વિશ્વકર્મા, તમે તો અમારા પાલનહાર પિતા સમાન છો. અમારા સૌનું જીવન તમારા ઉપર નિર્ભર રહેલું છે. તમે તો આ સર્વ જગતને તમામ અંકુશની નીચે રાખેલું છે. આમ છતાં તમે પોતે જ વશમાં રહેલા છો. તેવા પોતાના જ્ઞાન વડે જગતનું અણુ અણુમાં વ્યાપ્ત છો. આ રીતે સ્વઈચ્છાથી જ પૃથ્વી ઉપર આદિ પંચભૂતોમાં રહેલા છો. આ વિશ્વની ઉત્પત્તિ પહેલા શું હતું? કોણ હતું? આ જગતની રચના માટે પંચ મહાભૂતોને ઉત્પન્ન કોણે કર્યા હતા? પંચ તત્વની ઉત્પત્તિનું કારણ શું છે? તમે તો આ સઘળું જાણો છો કે સમગ્ર જગતના આશ્રયરૂપ ધરતીને ઉત્પન્ન કરી તથા સ્વશક્તિથી સમગ્ર વિશ્વને ઉત્પન્ન કરીને બીજા 14 લોક ઉત્પન્ન કર્યા અને તે સર્વમાં વ્યાપ્ત રહીને પણ તે સર્વના ક્ષત્ર સમાન તમે પોતે જ છો. હે કૃપાનિધિ, આપ તો સર્વ સ્થળે ગતિ કરવાનું સામર્થ્ય ધરાવો છો. સર્વને જોનારા છો. સચરાચર વિશ્વના અણુ અણુમાં તમે રહેલા છો. તમે એકલા જ આકાશ, પૃથ્વી, તેજ વગેરે પંચ તત્વોની ઉત્પત્તિ કરી છે. નિત્ય પ્રવૃત્ત એવા સંસાર રચના અનેક પરમાણુઓની રચના કરી છે. તેનાથી સંસાર યંત્રોનું સંચાલન પણ તમે પોતે જ કરી રહ્યા છો. હે પરમાત્મા, હે વિરાટ વિશ્વકર્મા, અન્ય કોઈની સહાયને માટે કોઈના પર આધાર કે અપેક્ષા રાખ્યા વિના જ તમે એકલાએ જ સમસ્ત સંસારને ધારણ કરેલ છે. તમારા શ્રેષ્ઠ કાર્યોને જાણવા માટે સૂક્ષ્મ દ્રષ્ટિ અને સ્થળ આપનારા તમે પોતે જ છો. એ દ્રષ્ટિના ઉપયોગથી જોવાતા સર્વે કર્મો તમે અમારા સૌના પર કૃપા કરવા માટે જ કર્યા છે. વળી આ સમસ્ત સંસારને સર્વે જીવોના જીવન ટકાવી રાખવા માટે જરૂરી તમામ અનાદિ પદાર્થોની ઉત્પત્તિના મૂળ કારણ શુદ્ધા તમે જ છો. આ સઘળો સંસાર તમારી દયાથી જ ટકી રહ્યો છે. હે વિશ્વના દેવ, તમારા એ પ્રકૃતિગત ગુણોનો આશ્રય લઈને તમે પરમાણુ રૂપી તમારા ગર્ભને ધારણ કરો છો અને એ જ શક્તિઓનો આશ્રય લઈને તે ગર્ભમાંથી ખંડ બંધાય છે અને તેમાંથી જ સર્વે જગતની ઉત્પત્તિ થાય છે. વિશ્વમાં જે રીતે ચક્રમાં આરા લગાડેલા હોય છે એ રીતે સર્વે દેવો અને સઘળા લોકો જગતમાં પરસ્પર સંકળાયેલા રહે છે. હે આદિદેવ વિશ્વકર્મા ભગવાન, આ સઘળી સૃષ્ટિના પ્રારંભ પહેલા આદિ તમે જ હતા અને તમે જ તમારા વિવિધ રૂપોથી પૃથ્વી, આકાશ, સૂર્ય વગેરે રૂપો વડે પ્રગટ થયા છો. સર્વે ઔષધિઓને પેદા કરનાર પણ તમે પોતે જ છો અને જળ આદિ પદાર્થોના ગર્ભને ધારણ કરનાર પણ તમે પોતે જ છો. અહીં સુધીની કથા કહીને સૂત પુરાણી થોડી વાર માટે અટકી ગયા. થોડી વાર વિશ્રામ કરીને આગળ બોલ્યા. હે શૌનક ઋષિજનો સહિત મહારાજા પૃથુએ કરેલી પ્રાર્થનાથી અતિ પ્રસન્ન થયેલા આદિનારાયણ વિશ્વકર્મા ભગવાને પૃથુ પ્રત્યે અમી દ્રષ્ટિ કરી. રાજા પૃથુએ પ્રેમથી અર્પણ કરેલા સિંહાસન ઉપર બિરાજમાન થયા. ત્યાર પછી પૃથુ રાજાએ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કર્યું અને ભગવાનના ભોજન માટે ઉત્તમ ફળફળાદી વિવિધ પ્રકારના મેવાઓનો થાળ ધરાવીને જમાડ્યા. ભોજન સમાપ્તિ પછી સેવા પૂજા કરતા કરતા પૃથુ રાજાએ પોતાના મનની મૂંઝવણ ભગવાનની સમક્ષ રજૂ કરી. તેમણે શ્રી નારાયણ ભગવાનની સેવા પૂજા કરતા કરતા પ્રાર્થના કરતા પોતાની વહાલી પ્રજાને સુખ શાંતિ પ્રાપ્ત થાય, પોતાની રૈયત સદાને માટે નિર્ભય બનીને રહે, તેમની માલ મિલકતો તથા જીવનની રક્ષા થાય તેવા ઉપાયો બતાવવાની પ્રાર્થના કરી હતી. પૃથુ રાજાની પ્રાર્થના સાંભળીને વિશ્વકર્મા ભગવાને રાજાને તથા તેની પ્રજાને સર્વ રીતે સુખ શાંતિ મળે તે માટે યોગ્ય ઉપદેશ આપ્યો હતો. પોતાના 5 પુત્રો તથા વાસ્તુ પુરુષ સહિત તેમણે પૃથુ રાજાને ત્યાં થોડા દિવસ માટે નિવાસ કર્યો અને પૃથુ રાજાને શાંતિ થાય તેવા ઉપાયો બતાવ્યા હતા. ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી વિશ્વકર્મા દાદા.